દેશી ગાય રાખો છો? હા, રાખીએ છીએ. તમારે દિવસનું કેટલું દૂધ આપે છે? 10 લીટર. તો તેના ગોબરમાંથી તમે ખેતી કરો છો? હા, કરીએ. ખેતીમાં શું શું તમે ઉગાડો છો? ફુલાવર ખેતીમાં હા, એરંડા, રાયડો, હા, બાજરી, ઘઉં. તમે એમાંથી ઉત્પાદન કેટલું મેળવો છો વીઘે? વીઘે 40-50 40-50 મણ. હા. પછી તમે દેશી ગાયમાંથી દૂધમાંથી શું શું બનાવો છો? માખણ, છાશ, ઘી. બેન, તમે તમારા બાળકને દેશી દૂધ આપો છો? તો કેવી રીતે આપો છો? ગરમ કરી. હા, ગરમ કરી. તો ઘી તમે બેન ઘી બનાવો છો? તો ઘીમાંથી શું શું વસ્તુ બનાવો છો? તમે તમારા બાળકને ખવડાવો છો? હા. તો પછી બેન તમે જીવામૃત, ધનામૃત એ બધું પ્રાકૃતિક ખેતી કરીને ગોબરમાંથી છાણ બનાવો છો? હા. તો તે તમે કેવી રીતે ઉપયોગ કરો છો? હા. પછી તમે પ્રાકૃતિક ખેતી કરી અને તમે તમારા બાળકોને ખવડાવો છો? હા. પછી તમે એરંડા, દિવેલાનું વાવેતર કરો છો? તો આ વખતે તમે એની અંદર છાણિયું ખાતર નાખ્યું હતું? તો છોડ વચ્ચે કેટલું અંતર રાખ્યું હતું? 3 ફૂટ. હા. તો તમે કેટલું ઉત્પાદન લીધું? ગયા વર્ષ કરતા વધારે લીધું. તો અમોને પ્રાકૃતિક ખેતી અને દેશી